અમદાવાદમાં નવા પુસ્તકો ભરેલી ટ્રક પકડાતા ચકચાર મચી જવા પામી છે। કોંગ્રેસી કાર્યકર્તાને આ ટ્રક અંગેની માહિતી થતાં જ તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની પૂછપરછ હાથ ધરી છે। મહત્વનું છે કે આ ટ્રકમાં તપાસ કરવામાં આવતા ટ્રકમાંથી સરકારી શાળામાં વિના મૂલ્યે આપવામાં આવતા પુસ્તકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો પસ્તીમાં આપવા માટે આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે। પોલીસે સમગ્ર મામલે હાલ વધુ તપાસ આદરી છે। સરકાર દ્વારા જે બાળકોને પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે જે આપવામાં આવે છે અને એ પુસ્તકો ક્યાંક ને ક્યાંક પસ્તીમાં બારોબાર વેચાતા હોવાનો આક્ષેપ જે છે થયો છે અને અસારવા વિસ્તારમાં ધીરેન્દ્રભાઈ પંડ્યા કે જેઓ કોંગ્રેસના આગેવાન છે અને તેઓએ આ બે ટ્રક જે છે પકડ્યા છે અને હાલ જે આપણે પુસ્તકો જોઈ શકો છો કે ધોરણ 5 થી 8ના જે પુસ્તકો જે છે અલગ અલગ પુસ્તકો અને જેમાં ક્યાંક ને ક્યાંક 2025ની ડેટ છે, એટલે કે ચાલુ વર્ષના જે છે આ પુસ્તકો જે છે એ વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ બારોબાર જે પસ્તીમાં વેચાતા હોવાની વિગતો જે છે તે અત્યારે સામે આવી છે અને હાલ આપ જે આ ટ્રક જોઈ શકો છો કે એ ટ્રકમાં એ પુસ્તકો ભરેલા છે અને એ ટ્રક બારોબાર જે છે તે પસ્તીમાં જતી હોવાની વિગતો સામે આવી છે। ધીરેન્દ્રભાઈ આપણી સાથે છે। શું આ પુસ્તકો જે છે બાળકોને વિનામૂલ્યે જે આપવાના પુસ્તકો જે છે એ ક્યાંક ને ક્યાંક બાળકો પસ્તીમાં વેચાતો હોવાની વિગતો અને આ જે સામે આવે છે ટ્રકો પકડાઈ છે? મને છેલ્લા 2 દિવસ પહેલા અહીંના એક જાગૃત નાગરિકે ફોન કરીને કીધું કે પાંડેજી અહીંયાથી નવા પુસ્તકો ટ્રકમાં વજનના ભાવે વેચાઈ રહ્યા છે। સમયના ભાવે તો અહીંયા પહોંચી ના શક્યો। આજે ફરી એ નાગરિકનો ફોન આવ્યો એટલે હું જોવા આવ્યો જાત તપાસ માટે અને જાત તપાસ કરતાં મને એવું લાગ્યું કે આ પુસ્તકો જે ગરીબ વિદ્યાર્થીઓને મળવા જોઈએ એની જગ્યાએ એમને મળતા નથી અને બારોબાર પસ્તી કરી અને ભંગારમાં વેચી દેવામાં આવે છે એવું શંકા જન્મી। એટલે અમે મારા સાથી મિત્ર આમ આદમી પાર્ટીના જે આગેવાન છે જગદીશભાઈ વંજારા એમને 100 નંબર પર પોલીસે જાણ કરી અને પોલીસ આવી છે અને આ જે ભંગાર જેને વેચાતો લીધો છે અથવા જે વેચી રહ્યો છે એને પોલીસ તપાસ માટે લઈ ગઈ છે। ઓકે, આ જે પુસ્તકોમાં ડેટ જે છે એ કઈ ડેટ છે? 2025ની ડેટ છે। 2025 સુધી ચાલે એવા પુસ્તકોની ડેટ છે એ મેં આપને બી જાણ કરી છે અને હું આપના ચેનલને ખૂબ ધન્યવાદ કરું છું જે મારું કવરેજ લઈ રહ્યા છે અત્યારે। આ ટ્રક ડ્રાઈવર સાથે વાત કરી, અહીંયા જે ટ્રકના માલિક હતા, શું વાતચીત થઈ તમારી? પહેલાં અમે તો ટ્રકમાં આ રીતે ફાડીને આ પેજ છે ને ચોપડીઓના પેજ ફાડીને બીજા થેલામાં ભરી રહ્યા હતા પંજાબવાળી ટ્રકમાં। અહીંયાથી ફાડીને આ ટ્રકમાં ભરી રહ્યા હતા, બરાબર છે। તો અમે પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે? તો કે અમારી જોડે બિલ છે, ગેટ પાસ છે, આ છે તે છે, તમારે જે કરવું હોય કરી લો, બરાબર છે, મારા જોડે બધું જ છે। પછી અમે 100 નંબર ઉપર કોલ કર્યો, અમારા આમ આદમી પાર્ટીના જગદીશભાઈ વંજારાએ પ્રમુખ છે એમને 100 નંબર ઉપર કોલ કર્યો। 10 મિનિટમાં ગાડી આવી ગઈ। એને પૂછે કે ભાઈ તારી જોડે બિલ હોય તો ગેટ પાસ કે જે પણ હોય તો કે 10 મિનિટમાં મંગાવી લઉં છું, આ કરું છું તે કરું છું। તો જગદીશભાઈ વંજારા પ્રમુખ છે એમને પણ પોલીસ સાથે લઈ ગઈ છે અને જે ખરીદનાર છે એને પણ સાથે લઈ ગયા છે અને 3 દિવસથી ચાલી રહ્યું હતું। અમારા સ્થાનિક કાર્યકર્તા અમને 3 દિવસથી કહી રહ્યા હતા પણ અમે નોકરી ધંધાવાળા હોવાથી અમારે ટાઈમ ના હોય તો આજે રૂબરૂ તપાસ કરતાં આ જાણવા મળ્યું અમને, તો અમે કોંગ્રેસની ટીમ સાથે રાખીને સંયુક્ત રીતે ઓપરેશન કર્યું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને। તો જે છે ધોરણ 5 થી 8ના આજે આ પુસ્તકો જે છે કે જે બાળકોને વિના મૂલ્યે મળવાની જગ્યાએ બારોબાર જે છે તે પસ્તીમાં વેચાતા હોવાની અને એ વિગતો જે સામે આવી અને અત્યારે હાલ પોલીસ આ સમગ્ર મામલો જે છે પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।